ઘણી બધી વાર્તા ફરમાશ આવે છે, છેલ્લે લઈ લો. નહીંતર આમાં ઘણાને એમ થાય કે બધાની ફરમાશો લેવાઈ જાય અને મારી બાકી રહી જાય. સાહેબ, અમે આ બધી હાસ્યની, લોક સાહિત્યની બધી વાતો કરીએ ને, આમ ખરેખર હવે આમ ડાયરો નથી એવું માની લઈએ, આમ કરી હવાય એ એક જ વાતનો પ્રોગ્રામ. રાત જેવું તાબુ છે, પેટ છૂટતી વાત. ગીરમાં પ્રોગ્રામ અને બરોબર અમે રાત્રે 9 વાગે કાર્યક્રમમાં પહોંચ્યા અને એમાં બાપુના ઉતારે અમારે જમવાની વ્યવસ્થા એવી જબરજસ્ત. ડુંગળી બટાટાનું શાક, રોટલા, કઠિયલ દૂધ, ડુંગળીના ભજીયા, એવું સરસ મજાનું જમવાનું. અને અમારા કલાકારો ભજીયા ફાળી જાય પછી તેની એમાંય ડુંગળીના. વાતને પકડજો. હવે ડુંગળીના ભજીયા એટલા બધા ખાય પછી કાંઈ જમાવટ જ હોય. 10 વાગે કાર્યક્રમ શરૂ થયો, 3 વાગે પૂરો થયો. એટલે અમે બરોબર તેથી પણ ટેમ્પો લઈને ગયેલા. તેથી કાંઈ 4 વ્હીલ ગાડું કાંઈ કેવું ટેમ્પો લઈને ગયા, સાઈડ આપે નહીં કાપે નહીં, બસ એક જ વાત. અમને બાપુ કીધું કે મને કે રમણીકભાઈ ગાંડી કરી છે, હાવ જેડે આટા મારતા હોય તમે હેરાન થાઓ, હુઈ જાઓ. આ ઘરમાં 11 હાથનો લાંબો, 11 હાથ લાંબો તમને સિંહ જોવા મળે. જેવો તેવો નહીં, પંજા નાખતા આવ્યો સિંહ, ડાલા મથો કાળજાળ દાઢાળો આલ્યો, ડુંગરા ડણગી હાથી મૃગરાજોને ભાળ્યા પથેરા માગે લાગી ગટાર તો બુહરી જટાળો, એવો આવે. મને કે હુઈ જાઓ. એટલે અમે 3 વાગે હુતા, બધા કલાકારો નક્કી કરી લીધું ભાઈ નથી જવું, હાલો. એ જેવા હુતા પણ હવે ભાઈ વાળું કરેલા ને યાર. પાંચ વાગ્યા 5 એક હામટી મેમો આવી. મેમો માં તો સમજો ને હું આ વાત મારીને કે માથેરી વહી જા. એમાં પહેલો અમારો ભજનીક જાગ્યો, એને જડી ગયું. એને તરત ભજન ચાલુ કર્યું. જો તારે અમને એ જડિયા રે હાથા જાગર, એને જડી ગયું. કોને આ ડોક્ટરોને આ નથી સમજાતું, નથી રહેવાતું. હવે એની પાછળ ઉભો થવાનો પ્રોગ્રામ પૂરો. એને તરત ચાલુ કર્યું, રગમન ધોવા દો હાસી હવાઈ. સાહેબ, ક્યારેક દુનિયાની ઉતારવામાં ક્યારેક અમારી ઉતરી જાય, પણ છેલ્લી વાત, નામ સમાવડ કોણ અહીં જપતપ તીરથ જો, નામે પાતક છૂટીએ અને નામે નાસે રોગ. સાહેબ, આ ધરતીનો, આ સૌરાષ્ટ્રનો એ બારવટીયો કેવો હશે, આ દેશનો સંત કેવો હશે. ચોથા માણસને મૂળું માણસને એમ કે હે મૂળું, એક વાર આમ સલામી કરી દે, તારા ગુના માફ કરી દઉં. સાહેબ, તેથી આ સૌરાષ્ટ્રની ભૂમિનો બારવટીયો એમ કેતો હોય કે ગોરા મૂળું મૂસે હાથ. ભગવાને 2 હાથ આપ્યા છે, મૂળું મૂસે હાથ અને બીજો હાથ મુઠ પર તફા. પણ ગોરા ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તો તને સલામી ન હોય. એની એક નાનકડી મારે બહુ ટૂંકી વાત, કારણ કે મારે બહુ લાંબી વાતોમાં જવું નથી, પણ ઓડીનાર ભાંગવા માટે જેથી મૂળું માણેક નીકળ્યો, બંદૂકોની તોપો વરસતી હતી અને એટલો બધો ગોળીઓનો જણજણાટ ચાલુ હતો. બાળકને એમ થયું કે બહાર એટલી બધી ગોળીઓ, આ બધા ભડાકા શેના થાય છે, કોઈને ખબર ન પડે. એમ બાળક છે ડેલી ખોલીને બહાર નીકળી ગયું અને મૂળું માણેકના સૈનિકોએ પકડી લીધું. બાળકનો જન્મદિવસ હતો અને બાળકે એટલા બધા ઘરેણા પહેરી લીધેલા અને સૈનિકોએ એમ કીધું કે હે બાળક, ઘરેણા કાઢી દે. બાળક ના પાડે, આ ઘરેણા મને મારી બાએ પહેરાવ્યા છે, નહીં કાઢે. કાઢી દે નકર મારી નાખશું. બાળકને મોતનો ડર નહોતો સાહેબ, પણ એની માને ખબર પડી મારો દીકરો ક્યાં. એ જરૂર કે સડી અને જોયું તો મૂળું માણેકના સૈનિકોથી બાળક ઘેરાયેલું. અને સૈનિકો બાળકને એમ કે ઘરેણા કાઢી દે, અને બાળક નાક પાડે કે ઘરેણા હું નહીં આપું. તેથી માના મોઢામાંથી શબ્દો નીકળ્યો કે બેટા માધવ, ઘરેણા આપી દે બેટા, હું તને બીજા આપી દઈશ. ઘરેણા આપી દે. માના મોઢામાંથી શબ્દો નીકળે છે બેટા માધવ, તને કહું ઘરેણા આપી દે. સાહેબ,
મોઢામાંથી 3 વાર શબ્દો નીકળ્યા બેટા માધવ ઘરેણા આપી દે, માધવ ઘરેણા આપી દે, અને જ્યાં ત્રીજી વાર શબ્દ નીકળ્યો માધવ તને કહું સાહેબ આ શબ્દ મૂળું માણેકે કાને આછડ્યો અને સૈનિકોને કીધું ગોળીઓ હટાવી દે, બંદૂક હટાવી દે. કેમ? આ દીકરાનું નામ, આ છોકરાનું નામ માધવ છે, અને જો આને લૂંટીએ ને તો દ્વારિકાધીશ ને લૂંટો કહેવાય. આને મરાય નહીં સાહેબ. નામ સમવડકો નહીં જબ તબ તીરથ જોત, અને નામે પાતક છૂટીએ અને નામે નાસે રોગ. હવે તમે વિચાર કરો કે માધવ નામ હતું તેથી બારવટિયાની એમ કહેવાય બંદૂકની ગોળીઓ છે હટી જતી જોઈ. એ જગ્યાએ હોત તો પિન્ટુ ક્ષિન્ટુ હું થાત તેમ કયો સાહેબ. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે ઓ તો બિના કૃપા ભગવાન પરમાત્માની કૃપા થાય અને તો જ આ ધામેલિયા પરિવારના આંગણે જ્યારે પરમાત્માને અમે પ્રાર્થના કરીએ કે જે આ પરિવાર છે અહીંયા ધામેલિયા પરિવાર, રામા દાદા અને માધા દાદાનો જે પરિવાર છે એ પરિવારને અહીંથી હું લાખ લાખ વંદન કરું. કારણ કે સાહેબ ઉજળા આવા કાર્યો તમારા આંગણે આવા ને આવા મારો કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ તમારા આંગણે આવા ને આવા કાર્યો એ ઉત્સવ ઉજવાણા કરે એવી અહીંથી પ્રાર્થના કરી અને આપ બધા શાંતિથી સાંભળ્યો. ફરીવાર રાઉન્ડ ભાઈ શ્રી હિરેનભાઈને કહું આગળ ચલાવે. આ બધા શાંતિથી સાંભળ્યો. આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી. આ બધા સુરત વાળા બેઠા ને હમણાં સુરત ગયો ને હું નાસ્તો કરવા ગયો ખમણ ખાવા. ખમણ ની લોચો આવે ખાવાનો. મેં કીધું લોચો છે? મને કે ભાજપનો પાટીદારોનો છે. કે દાદા આપણા દાદા એ દિલ્હી દાદા ને પૂછ્યું तुम्हारा गांव? કે દિલ્હી કે પાસ આગ્રા. એ દાદા આપણા દાદા ને પૂછ્યું तुम्हारा गांव? કે સાવણ પાસે બાબરા. એટલે મજા આવે બાબલિયાની તો પણ લોક સાહિત્યની વાત કરીએ તો ધીરે ધીરે એમ કહેવાય કે લોક સાહિત્ય લુપ્ત થતું જાય. ત્યારે બધા ફિલ્મી ગાણા અત્યારે વધી ગયા છે, પણ આ લોક સાહિત્ય ને ઊભું રાખવા માટે આવા સુંદર મજાના કલાકારો એ લોક સાહિત્યની દિવાલને ઉભે. કારણ કે એ લોક સાહિત્યની દિવાલ છે ગારાની દિવાલ છે, અને એમાં આવડા કલાકારો એને ગાર કરીને ઊભી રાખવાનું કામ કરે છે. તો જોરદાર તાળીઓથી ભાઈ આપણે ધાંધલિયા ભાઈને વધાવી લો. જોરદાર તાળીઓથી. તાળીઓ તો થોડીક રાખો, તમે તાળીઓ પાડો તમને મજા આવે. થોડીક તો પાડવી. ચાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને હાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, સંસારીને બેક નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં રેક નહીં, વાંઢાને બ્રેક નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાર નહીં, કેળામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, કૂચાની પૂછડી સીધી નહીં, કજિયામાં વિધિ નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલ ને કઈ વાંધો નહીં. તમે તાળીઓ પાડો તમારે કઈ વાંધો નહીં. તાળીઓ પાડતી રહી. તે તાળીઓ પડે ને તે બધા ઉલ્લી ઉલ્લી ગાય. તાળીઓ પડે ને તો છેલ્લા સુરમાં ગાવા મળે. ભલે ન આવતું ચાલુ કરી દે. પણ મારે તમારે દાદો સમય લેવો નથી. મારે બેન ને રજૂ કરવા છે તો બેન ને વિનંતી કરી શીલાબેન ગજર ને કે આવી લોક ગાયક લોકગીતો સંભળાવે. માતાજી પાસે જ્ઞાનની વાતો તો બહુ સાંભળી, પણ ભાગવત મહારાજની કથા છે ભગવાનની, એટલે કૃષ્ણનું એકાદ બે ભજન લઈશ. હરે જો